મહેસાણાની ધરા પર પધારશે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ। 7 વર્ષ બાદ પુનઃ મહેસાણા પધારી રહેલા ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી એવા મહંત સ્વામી મહારાજ હરિભક્તોને 15 દિવસ સુધી સત્સંગનો લાભ આપશે। માનવ કલ્યાણની 162 કરતાં વધુ સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક સેવાની પ્રવૃત્તિઓ ચલાવી રહેલી અને વિદેશની ધરતી પર હિન્દુ ધર્મના મૂલ્યોનો વ્યાપ વધારી રહેલી વિશ્વવ્યાપી બીએપીએસ સંસ્થાનું સફળ સંચાલન 92 વર્ષીય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે, જો આગામી 5મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધીની કલ્યાણકારી વિચરણ યાત્રા દ્વારા મહેસાણાની ધરા પાવન કરશે। તેઓના રોકાણ દરમિયાન સવારે 5:45 કલાકે હરિભક્તો પ્રાંત પૂજા રચનાનો લાભ લઈ શકશે। મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વિવિધ પ્રેરણાદાયી અને સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત થશે। બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ખેરવા અને બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય મહેસાણા દ્વારા સંસ્કારયુક્ત શિક્ષણ અંતર્ગત પોષિત શૈક્ષણિક પ્રવૃત્તિઓને સંલગ્ન રજૂઆત કરવામાં આવશે। 5મી સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર સુધી યોજનારી સભાઓમાં પ્રેરક નૃત્યો અને સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા સંસ્કારોનું સિંચન કરવામાં આવશે। સાથે 15મી સપ્ટેમ્બરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મદિને સાંજે જન્મ જયંતિની વિશિષ્ટ સભાનો લાભ હરિભક્તોને મળશે। આ 15 દિવસીય આધ્યાત્મિક કળાના સત્સંગોનો લાભ લેવા મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટશે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આગમનને વિશેષ તપ, વ્રત, જપ, દાન, સેવા, અર્પણ દ્વારા વધાવવા મહેસાણા બીએપીએસ ખાતે પૂરજોશમાં તાડમાર તૈયારીઓ થઈ રહી છે। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। આજની પ્રેસ કોન્ફરન્સ કયા સંદર્ભે કરવામાં આવી હતી? આજે તારીખ 25 ઓગસ્ટ 2025 અહીં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે આપણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે। આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજ અહીંયા મહેસાણા પધારી રહ્યા છે, એ અંતર્ગત આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં દરેક પત્રકાર મિત્રોને આ મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન શું કાર્યક્રમો થવાના છે એની વિગતવાર માહિતી આપણે સર્વેને આપી છે। મહંત સ્વામી મહારાજ તારીખ 5 સપ્ટેમ્બર 2025 સાંજના સમયે અહીંયા મહેસાણા મંદિરે પધારશે। ત્યારબાદ તારીખ 19 સપ્ટેમ્બર સુધી અહીંયા રોકાવાના છે અને આ 15 દિવસ દરમિયાન મહેસાણા મંદિર બીએપીએસ મંદિર મહેસાણા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે, જેમાં મુખ્યત્વે બાળ દિનનું આયોજન કરેલું છે, જેમાં મહેસાણા ઝોનના કહેતા કે 3.5 જિલ્લા, ગાંધીનગર અર્ધ જિલ્લો, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 5000થી વધુ બાળકો આ બાળ દિનમાં લાભ પ્રાપ્ત કરવાના છે। એના સિવાય આ 15 દિવસના કાર્યક્રમના શિરોમણી સમારોહ સમાન મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવની મુખ્ય સભા અહીંયા યોજાવાની છે, જેમાં મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ સભાનો લાભ આપણને સૌને અહીંયા પ્રાપ્ત થવાનો છે। આ ઉપરાંત મહિલા દિનનું પણ આયોજન કરવામાં આવેલું છે। મહેસાણાની ભાવિક જનતાને નમ્ર આમંત્રણ છે, વિનમ્ર આમંત્રણ છે કે આપ સૌ આ કાર્યક્રમમાં હાજર રહીને લાભ લેવા સર્વેને વિનંતી છે। અંદાજે કેટલા ભાવિ ભક્તો અહીંયા આગળ મહંતશ્રીના દર્શનાર્થે આવશે અને શું સુવિધા કરવામાં આવે છે? અંદાજે લગભગ રોજ 11,000થી વધુ ભક્તો એ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લાભ પ્રાપ્ત કરવાના છે। એ સર્વેના માટે સાંજના સમયે આપણે અહીંયા સર્વેને જમવાની વ્યવસ્થા પણ કરેલી છે। સર્વેને શાંતિથી સભાનો લાભ પ્રાપ્ત કરી શકે એ માટે આપ મારી પાછળની બાજુ જોઈ શકો છો, એક ખૂબ જ વિશાળ જર્મન ડોમનું પણ અત્યારે કામ ચાલુ છે, જેમાં 11,000 વ્યક્તિ બેસી શકે એટલી કેપેસિટીનો આ ડોમ છે અને એમાં આ જ સ્થળે વિવિધ કાર્યક્રમો થવાના છે અને અહીંયાથી જ આપણને સૌને લાભ પ્રાપ્ત થવાનો છે।